બોલાવે છે તે જીવના સારું છે. જ્ઞાનંદ સ્વામી મહારાજની જય જય. Chapter 12, talk number 140. Gurunath Swamiji is saying that a great saint, they keep actions similar to the actions of an ordinary human being. So the question was asked that how come a great saint would do that? Then Gurunath Swamiji answered that any activity that a great saint takes upon is all for the liberation of others. And whatever they eat and whatever they wear due to the divine feelings of devotees is all for the liberation of the devotees. And it is not that he doesn't want to even eat the best of things, or a great saint wouldn't want to even wear the best of clothes according to the worldly style. But whatever they wear, whatever they eat, and even when they call someone else, is all for the spiritual progress of others. સજાનંદ સ્વામી મહારાજની જય. પહેલાં અમારા અરવિંદભાઈ અને શારદાબેન એમની એનિવર્સરી નિમિત્તે એમના કુટુંબીજનો બી બધા દૂર દૂરથી આવ્યા છે. અને ગયા અઠવાડિયે એનિવર્સરી હતી ને, ગયા અઠવાડિયે હતી, પણ આજે રવિવારના દિવસે અહીં આગળ અમે દર રવિવારે મહાપૂજા કરીએ છીએ, તો એમની બી ઈચ્છા હતી કે મહાપૂજા થાય. ગયા રવિવારે આપણા બીજા પ્રોગ્રામો હતા અને આ રવિવારે બધા ભાઈઓ હજુ થોડાક પાછા ગયા, પણ હજુ થોડાક રોકાઈ ગયા હતા, એ બધા બી આવ્યા છે. બધું મોટું કુટુંબ આવ્યું છે આજે. તો સૌથી પહેલાં અરવિંદભાઈ અને શારદાબેન, તમારી તબિયત સારી રહે. આવા સત્સંગમાં તમે એકદમ સિન્સિયરલી આવતા થયા છો તો આવતા રહેજો. અને તમારા દીકરાને ને દીકરાના ભાઈ, દીકરા દીકરીઓને બધાને લાવો છો એમ સમજાવીને લાવતા રહેજો. આજે અમારી અનમોલ અને દેવ પૂજામાં બેઠા હતા. વેર ઇઝ અનમોલ એન્ડ દેવ? ઓ, એ ગયા? ઓ, ગેમમાં જવાનું હતું. સારું સારું. અરવિંદ અંકલ બી ગયા? પપ્પા ગયા? અરવિંદભાઈ છે ને? હા ના, અરવિંદભાઈ છે. સોરી, અરવિંદભાઈ છે યાર. ભરતભાઈ ગયા. ભરતભાઈ ગયા. પણ એ બેઠા હતા તે વખતે અમારા શારદાબેન અનમોલને જે શીખવાડતા હતા એ હું જોતો હતો થોડું. કે ભગવાનની મૂર્તિ હતી, સ્વામિનારાયણ ભગવાનની ને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ. એને એમણે કહ્યું કે તું સરસ ભગવાનને નવડાવતી હોય એમ પાણી ધરાવ. પછી એ દીકરીએ પાણી ધરાવ્યું. પછી મારા દીકરાએ બી કર્યું ને બધાએ બી કર્યું. બરાબર છે. પણ આપણે ઘરે તો આવું ભાગ્ય કરીએ અને આપણે કરતા હોઈએ અને જો અનમોલ કે દેવ નજીક આવે કે ભાગી જાય અહીંથી, દૂર જા, મારી મા પૂજામાં તું માથાકૂટ કરે છે. એને પાસે ના બેસાડીએ કે ભાઈ આ તું બી શીખ, આમાંથી કર. પણ જો આપણે જેવું કરીએ એવું જ આપણા પાસે જે રહેતા હોય એને બી કરવાનું મન થાય. અને તમે નાના છોકરાઓને જોશો ને તો ઘરમાં જો પૂજા અને માળા અને ધૂન બધું થતું હશે તો છોકરાઓ પણ એ જ કરતા હશે. અને ઘરમાં જો ઝઘડી થતા હશે તો છોકરાઓ બી ઝઘડી જ કરે ને. પછી એની પાસેથી આપણે શું આશા રાખીએ? એટલે ઘરની અંદરનું આપણું વાતાવરણ પવિત્ર રહે, ઘરની અંદર આપણને કોઈ જાતના નેગેટિવ છોકરાઓને સંસ્કારો ના પડે, એના માટે આમાં પૂજા જેવી કરીએ છીએ એવી ઘરે બી કરીએ તો સારું. પણ બધાની પાસે એમ છે કે મારી પાસે ટાઈમ નથી.
ઘરે કરવાનો ટાઈમ નથી. દરેકને ભગવાને 24 કલાક આપેલા છે, કોઈને ઓછા આપેલા છે ભાઈ? દરેકને ભગવાને 24 કલાક આપેલા છે. પણ આપણે નક્કી કરીએ છીએ કે મારે 24 કલાકને કેમ વાપરવા. અને ચાલો કદાચ ઘરે ના થતું હોય તો રવિવારે તો અહીં લાવવા જ બધાને. અહીં બધાને લાવીએ તો એમને સંસ્કારો પડશે, એમાંથી એ લોકો સારું શીખશે અને એમનું અહીં આગળ બી કલ્યાણ થશે, એમને સાચો રસ્તો દેખાશે. અહીં આગળ આપણે ભગવાનને જે સ્નાન વિધિ કરાવીએ છીએ એની અંદરની ભાવના એવી છે કે નાના કનૈયો હોય કે નાના ઘનશ્યામ મહારાજ હોય કે ગુણાતીતાનંદ સ્વામી હોય, 2 વર્ષના એમ માનીને આપણે એમને સરસ નવડાવીએ છીએ, દોડાવીએ છીએ, સરસ કપડાં પહેરાવીએ છીએ, માથું ઓળીએ, માથામાં તેલ નાખીએ, સુગંધીવાળું કંઈક નાખીએ. આવું બધું એ ભાવનાથી કરીએ છીએ કે મારે આવો સરસ સેવાનો લાભ મળ્યો. એવું ના થાય તો બીજી એવી ભાવના કરવી. યોગીજી મહારાજ હતા, એ બધા જે જુવાન છોકરાઓ હતા ને એ લોકોને આવી સેવાઓ કરવા દેતા. નવડાવવાની સેવા, પગ દબાવવાની સેવા, બધી આવી સેવાઓ કરાવતા. જો એક વસ્તુ કેવી છે કે આપણે મોટા છીએ અને નાના કૃષ્ણ ભગવાનને આપણે નવડાવીએ છીએ, અથવા તો આપણે નાના છીએ અને યોગીજી મહારાજ જેવા મોટા પુરુષને આપણે નવડાવીએ છીએ, સેવા કરીએ છીએ. જે રીતે આપણને ઠીક લાગે, જે રીતે આપણને ગમે એ ભાવથી. પણ આ એક ભાવ એવો ઊભો થાય કે આપણનો ભગવાન સાથેનો સંબંધ વધતો જાય, ભગવાન સાથેની આપણી લિંક વધારે સોલિડ થતી જાય. શીખવાનું છે આમાંથી, પણ મોટાભાગે આપણે બધાએ આપણા નાના દીકરા દીકરીઓને કે ભાઈ બહેનને નવડાવ્યો તો હશે ને કોઈ વખતે, ભાવથી નવડાવ્યા હોય કે 2 લાફોટ મારીને નવડાવ્યા હોય, પણ કંઈક એવો ભાવ તો કર્યો જ હશે એનો. એ વ્યવહારનો જે ભાવ છે એ ભાવને દિવ્ય બનાવીએ છીએ, એને અહીં આગળ પવિત્ર બનાવીએ છીએ કે એવી સરસ ભગવાનની, ભગવાનના ગુણાતીતાનંદ સ્વામીની, સંતની એવી સરસ પૂજા થાય છે. એ ભાવના કરીએ તો આપણને બહુ વધારે લાભ થાય એનો. પેલો 1000નો થવાનો હોય તો 1,00,000નો થાય એનો, એથી બી વધારે થાય. એવો આ પૂજાનો મહિમા છે. અને આમાં પૂજા છે વર્ષોથી આપણે અહીં કરીએ છીએ. બાપુએ વર્ષોથી અહીં ચાલુ કરાવડાવી છે. પહેલાં દરેક હરિભક્તોના ઘરે જઈને કરતા, પછીથી હવે દર રવિવારે અહીં ચાલુ રાખીશ. અને મંદિરોમાં તો દરરોજ થાય છે એનો. આપણે પવઈ મંદિરમાં બી દરરોજ થાય, બીજા બધા મંદિરોમાં બી દરરોજ થાય છે. અને બાપુ બી કોઈ બી હરિભક્તને ત્યાં બી ગયા હોય તો માનસીમાં બી એવી થોડીક જેવો ટાઈમ હોય એવી એનો મિનિમા પૂજા બી કરીને એને માટે પ્રાર્થના કરે. એના ઘરમાં ગયા હોય તો એવી ભાવના કરે કે ભાઈ અમારાથી પૂરી મહાપૂજા નથી થતી, પણ મહાપૂજા પાવરફુલ છે, એનું ફળ બહુ છે, એટલે એવી ભાવના થાય. પણ આ હું સાથી કહું છું, ગઈકાલે અમારા પંકજભાઈને, હર્ષાબેનને ઘરે 3 મુક્તોનો બર્થડે સેલિબ્રેટ થયો હતો. પહેલી જ બર્થડે 3 મુક્તોની. એક અમારા પંકજભાઈ હર્ષાબેનના દીકરા વિકાસભાઈ અને શ્રુતિબેન અને એમની દીકરી શેફાલીબેન, એનો 2-3 દિવસમાં જ બર્થડે આવે છે નહીં, ચોથી જૂને આવે છે. પંકજભાઈ ઘરે જૂનના બધા બહુ પ્રસંગો છે. જૂનની અંદર પંકજભાઈની એનિવર્સરી બી છે અને અમારી શેફાલીનો બર્થડે બી છે. પંકજભાઈનો બર્થડે બી જૂનમાં છે, એટલે પંકજભાઈ જૂન માસ્ટર હે, ધૂન માસ્ટર. એટલે ગઈકાલે ઉજવ્યા હતા એમના બર્થડે ત્યાં આગળ 3 જણના. એક શેફાલીબેન, એમની ગ્રાન્ડ ડોટર, બીજું અમારા પરીક્ષિતભાઈના દીકરા વર્ણીભાઈ, અને ત્રીજું અમારા નિર્ભીકભાઈ અને બિનલબેનના દિવ્યાંગભાઈનો. 3 જણના બર્થડે ઉજવ્યા હતા. એટલે ત્યાં આગળ હે મે મહિનામાં અમારા બધા ભાઈઓનો લગ્ન થયેલો. હા મે મહિનામાં મેરેજ થયો એમ. સારું. રાઈટ. એપ્રિલ શાવર એન્ડ મે ફ્લાવર. ઘરમાં બધા ફૂલ આવ્યા. બધા
કેવી સરસ સાડીઓ પહેરીને આવે એનો, હે, રંગબેરંગી. હે પણ ગઈકાલે ત્યાં એ લોકોએ સરસ એક હવાપુરી, પેલા કમ્પ્રેસરથી હવાપુરીને એક મોટું એક ટેન્ટ જેવું બનાવેલું હતું, રેન્ટ કરેલું. શું કહે એને? જમ્પિંગ, જે એનું નામ હોય. પણ થોડો વરસાદ પડતો હતો અને પાછો વરસાદ પૂરો થાય એટલે પાછા પંપ કરીને પાછું પેલું ઊભું કરે એનું. પહેલાંના ટાઈમમાં એવું હતું કે શાસ્ત્રોમાં એવું કહેવાતું કે એવા આર્કિટેક્ટ હતા કે એક જ કલાકમાં કે એક જ દિવસમાં આખો મહેલ ઊભો કરી દેતા એનો. હવે આપણને માન્યામ ના આવે કે ભાઈ એક મહેલ ઊભો કરવામાં તો કેટલો બધો ટાઈમ લાગે એનો. પણ કાલે પંકજભાઈને ત્યાં પાછળ જોયું તો ત્યાં 5 મિનિટમાં મહેલ ઊભો થઈ જતો હતો. હવા પૂરે અને આખો મહેલ થઈ જાય. એટલે ભાઈ શક્ય છે એનો, ટેકનોલોજીસ છે બધી. પણ એ પૂરેલું ને પછી અમારા કેતનભાઈના દીકરી છે બ્રાહ્મીબેન, એ ત્યાં આવેલા. તે કોઈએ પૂછ્યું કે તું અંદર ગઈ છે એનો પેલામાં અંદર રમવા? તો કે ના, આઈ એમ કેરિંગ એ બેબી. હવે મેં 3 છોકરાઓને તો જોયા રમતા, પણ હા આ પેલી ક્રીબ લઈને આવેલી અને ઉપર એને ઓડાડેલું. અને મારા મનમાં કાં કોઈ નવું કોઈ મેમ્બર હશે કે એની મમ્મીએ કે એના પપ્પાએ કોઈ સોંપ્યું હશે કે ભાઈ એમાં બ્રાહ્મીને તું હમણાં એની કેર કરજે. એટલામાં કોઈ એને ખોલ્યું તો એક ડોલ હતી. અને મેં કહું આ ડોલને કદાચ બ્રાહ્મી આટલી બધી મોટી થયા પછી આવું કરે તો નવું લાગ્યું ભાઈ એનું, કે આવડી ડોલની સાથે એ રમે. એટલે મેં કહું આ કંઈક નવું આશ્ચર્ય લાગે છે એનો. એટલે મેં એને પૂછ્યું, મેં કહું આ શું છે? તો એ કહે છે કે મારા સ્કૂલનો પ્રોજેક્ટ છે કે. તો મેં કહું તારે કરવાનું શું? તો કહે છે કે મારી પાસે એક કમ્પ્યુટરનું કંઈક આપેલું છે એને, અને એ ડોલ ગમે ત્યારે રડે. જો ફરીથી રિપીટ થયું. પણ બ્રાહ્મીની ડ્યુટી કે એ ડોલ જ્યારે રડતી હોય ત્યારે એને ગમે તેમ કરીને શાંત કરવી. અમે જે બોલીએ ને બધું પકડાઈશ, અમારે જાળવીને બોલવું પડે. એટલે કહે છે કે મને આવો પ્રોજેક્ટ આપ્યો છે કે મારે રડે ત્યારે એને શાંત કરવાની. અને કહે છે કે એમાં જો હું પાસ થઉં, બરાબર, જો પાસ થઉં તો મને પ્રોજેક્ટમાં પાસ કરે, અને નપાસ થવું તો પ્રોજેક્ટમાં નપાસ કરે. એટલે કોણ થયો કોઈ હતું, એણે કોમેન્ટ કરી ત્યાં આગળ, મારી સાથે કોઈ ઊભા હતા ને, કે કહે છે કે આ રડે અને તું એને સંભાળે અને તારાથી એ ના થાય, તો એ લોકો તને નપાસ કરશે, તો તને કેવું લાગશે એમ. એટલે હું ત્યાં ઊભો તો મેં કહ્યું ભાઈ એ તો સાધક થવાની છે એનો, એને નપાસ થશે તો એ પાસ થવાની છે, એને કોઈ ફેર પડવાનો નથી. મેં કહ્યું એનો, પણ આ તો સ્કૂલનો પ્રોજેક્ટ છે એટલે કરે છે એનો. પણ એમાં 4 વસ્તુઓ બતાવેલી છે, 4 વસ્તુઓ હોય એમાં. એ રડે ત્યારે 4 વસ્તુમાંથી કઈ વસ્તુ વહેલી કરવી અને એ ટાઈમમાં કરે તો જ એ પાસ થાય. પણ જો ખોટી વસ્તુ કરે 4માંથી તો એ ટાઈમ જતો રહે એટલે નપાસ થઈ જાય. એક ભૂખી થઈ હોય ત્યારે એટલે એને પેલું ભૂખી થઈ એનું કંઈક કરવાનું, મને ખબર નથી એ બધું કશું મેં જોયું નહોતું, પણ આ તો એ કહેતી હતી. એટલે બીજું કહે છે કે એને પેટમાં કંઈક દુખતું હોય, એનો ગેસ થતો હોય તો પછી એને ખભામાં લઈને એનો બર્પિંગ કરવાનું. પછી ત્રીજું કંઈ એને ડાયપર વેટ કર્યું હોય તો એ કરવાનું. કંઈક ચોથું બી કંઈક હતું, ખબર નહીં એનો. પણ કહેવાનું શું છે કે દુનિયાની અંદર પણ આપણે નાનું બાળક હોય એને પણ કેવી રીતની કેર કરવી એ શીખીએ છીએ. એ દુનિયા શીખવાડે છે. અને અહીં મંદિરમાં અમે શું શીખવાડીએ? ભગવાનની સાથે કેમ કરીને આવી ભાવના ઊભી કરવી, ભગવાનને કેમ કરીને નવડાવવા, કેમ કરીને એમની સેવા કરવી. એવું કરે તો પછી મા બાપની સેવામાં ફાયદો થશે એમને. અમે મા બાપને સારું થાય, ઘરડા થાય તે વખત કંઈક ફાયદો થાય એના માટે આ કરીએ છીએ ભાઈ. અહીં સેવા કરતાં શીખશે તો કોની સેવા કરશે? મા બાપની સેવા કરશે.
એટલે અહીં આગળ જે આવતા હોય એ બધા આવતા રહેજો અને અહીં આગળથી સરસ સારી વસ્તુઓ લઈને જજો. મૂળ કહેવાની મારી આ ભાવના હતી કે નવા 2 મુક્તો આવ્યા હતા અમારા એનો દેવને અનમોલ, પણ એમને બી ગમ્યું, આ એમને બી મજા આવી એનો. પણ આવે તો વધારે મજા આવે. અનમોલ મેં દેવ ને અનમોલ બેવ એનો બહુ ડાયા દીકરી છે, પણ અહીં મોકો મળે તો એને લાભ મળે. અમારા રાજુભાઈના 2 દીકરા દીકરી છે જ ને એનો, અમારો કુશ અને ધારા, એ અહીં કાયમ આવતા રહે છે તો એમને આ સંસ્કારો વધારે મળે છે, એમને એટલો ફાયદો વધારે છે. એટલે આપણે પણ થોડુંક એવું ગોઠવીને પણ રવિવારનો આટલો એક દિવસ તો ગોઠવવો જ કે ભાઈ આપણે ચાલો જઈએ જ એનો. ખ્રિસ્તી લોકો બી દર રવિવારે જાય છે એનો. તો આપણે તો કાયમ કરવું જોઈએ, તો રવિવારે તો આવવું જ જોઈએ. એટલે સરસ, જો આજે સરસ સ્વામીની વાતમાં પણ એક વાત આવી. સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરની અંદર મોટા સંત હતા અને ત્યાં આગળ બધા એમને સવાલ પૂછે. કેમ ત્યાં મૂકી બેટા? છે કहीं સુધી લાવ્યો ત્યાં રાખવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી પાસે બધા હરિભક્તો આવ્યા હોય એટલે પોતાના મનમાં કંઈક ઉઠતા હોય એવા સવાલો તો પૂછે જ ને. એટલે ગુણાતીતાનંદ સ્વામી તો બહુ જ એકદમ હાઈએસ્ટ લેવલના સાધુ હતા. ભગવાનનું અક્ષરધામ હતા. એમને કોઈ વસ્તુ ઉપર કોઈ આસક્તિ કે એવું કંઈ હતું બી નહીં એનું. પણ ગુણાતીતાનંદ સ્વામી જમવામાં બી રોટલો અને છાશ ખાતા એનો. એ બી 2 દિવસનો હોય તો સૂકો હોય તો એને મચેડીને લોટ કરવો પડે, પછી છાશમાં નાખીને ખાય. એમને કોઈ એવા સ્વાદના બી કોઈ રસિયા નહોતા. કપડાં પણ સામાન્ય પહેરતા, ફાટું તૂટું લગડું હોય તો આપણે તો ફેંકી દઈએ, પણ એ તો સોંધીને પાછું પહેરવાનું રાખતા એનો. એટલે બહુ જ આટલા મોટા સાધુ આટલા લો લેવલનું લાઈફ જીવતા એનો, કે જેને લીધે કોઈ અપેક્ષા ના રહે, કોઈ ઈચ્છાઓ ના રહે. પણ ગુણાતીતાનંદ સ્વામીને કોઈ હરિભક્તે સવાલ પૂછ્યો કે મોટા સાધુ હોય એ પણ સ્વભાવ કેમ રાખે? સ્વભાવ એટલે કે દુનિયાની જે બીજી વ્યક્તિઓને ગમતી હોય વસ્તુઓ કે કરતા હોય એને સ્વભાવ કહેવાય. તમે નહીં માનો કે સારા કપડાં પહેરવા કે સારું ખાવાનું ખાવું એને આપણે સ્વભાવ કહીએ ને. પણ હું તો એમ કહું છું કે ગુસ્સો કરવો એ બી સ્વભાવ છે. લોકોને ગુસ્સો કરવાનો ગમે છે. હવે ગુસ્સો કંઈ રાખવા જેવી વસ્તુ છે? ગુસ્સાથી તો આપણને નુકસાન જાય છે ને. પણ એ ગુસ્સો બી આપણો સ્વભાવ થઈ ગયો હોય છે. અને ગુસ્સા સાથે આપણે એટલી મિત્રાચારી હોય છે કે ના કરવો હોય તો થઈ જાય. ચિમનભાઈ થાય છે કોઈ વખત એવું? થઈ જાય કોઈ વખત? સારું સારું. એટલે આપણે પણ જાગ્રત રહેવાનું છે. એવા સ્વભાવોને આપણે દૂર કરવાના છે, એનું પાલન પોષણ કરવાનું નથી. એટલે અહીંયા આગળ બી સવાલ પૂછ્યો કે મોટા પુરુષોને પણ સ્વભાવ રહી જાય છે, એનું શું કારણ? મોટા પુરુષને તો ગુસ્સો તો ના હોય, પણ સ્વભાવ એટલે કે કોઈક હરિભક્ત કંઈક સારું ખાવાનું લાવ્યો હોય ભાવથી કે આજે મારે ગુણાતીતાનંદ સ્વામીના જમાડવું છે. હવે ગુણાતીતાનંદ સ્વામીને તો કોઈ મનમાં ઈચ્છા હોય બી નહીં એનો, એનો ભાવ એટલો હોય તો એ કંઈક લે. તો કોકને એવું લાગે કે આ સ્વામીને હવે ભાવતું સારું લાગે છે. પણ ખરેખર એ તો બહુ મોટા છે. કોઈ કપડું આપી ગયું હોય સારું, એવું કહેવાતું સ્વામિનારાયણ ભગવાનના ટાઈમમાં કે સંતોને ધોતિયા ઓડાડવામાં આવે સેવા તરીકે એનું, કે ભાવના તરીકે, કે બીજું તો શું એ સંતો પાસે 2 જ વસ્તુ હોય, ખાવાનું અને ઓઢવાનું ધોતિયું એનો. એ વગર બીજું તો એમને હોય નહીં કશું એનો. એટલે એવા ધોતિયા બી ઓડાડતા. એવું કોઈ હરિભક્ત કંઈક સારું ધોતિયું લઈને આવ્યો હોય એનો, સ્વામી તો સારું ધોતિયું ગમે બી નહીં, પણ છતાં ઓડાડ્યું હોય તો પેલા બીજા કોકને લાગે એનો કે આ કંઈક
સ્વામીને સારું લાગે છે એનો. એટલે એવો કંઈક સવાલ પૂછાયો છે એનો, ભગવાન જાણે. પણ સ્વામીને પૂછ્યો તો સારું થયું, એટલે સ્વામીએ સરસ જવાબ આપ્યો એનો. સ્વામી કહે છે કે મોટા પુરુષને એવા કોઈ સ્વભાવ હોતા નથી, પણ એ સામેથી એવા સ્વભાવ થોડાક ટાઈમ માટે ગ્રહણ કરતા હોય છે. અને એ ગ્રહણ કરવાનું કારણ એ હરિભક્તના લાડકોડ છે એને પૂરા કરવા માટે હોય છે. એટલે એવા જે હરિભક્તને પણ ધન્યવાદ આપવો આપણે, અને એવા ગુણાતીતાનંદ સ્વામીને એવા સંતોને પણ આપણે ધન્યવાદ આપવો કે ધન્ય છે આ હરિભક્તને અને ધન્ય છે આવા સંતોને કે આવા લાડકોડ પૂરા થાય છે. પણ આપણે એની અંદર બીજા વિચારને બીજી માથાકૂટોમાં નહીં પડવું, એવું સ્વામી કહે છે. થોડું વધારે બી છે એમાં. પહેલું તો આ 140મી વાત આવી, અને આપણા સત્સંગમાં ચોથા પ્રકરણની 140મી વાત વધારે ફેમસ છે. અમારા પરીક્ષિત માથું હલાવે છે. કઈ વાત છે પરીક્ષિતભાઈ? ચોથાની 140. ભગવાનના ભક્તના ગુણ ગાવા, એમાંથી જીવ રમરૂપ થઈ જાય. એમાં કાંઈ દાખલો મળે નહીં. તમે કોકનું સારું બોલો, સારી વાત કરો, એમાં તમારે વોલેટમાંથી પૈસા કાઢવા પડે છે, ખર્ચો કરવો પડે છે? કાંઈ ખર્ચો નથી કરવો પડતો, સારું ખાલી બોલવાનું જ. પણ જો એવી ટેવ પાડીએ તો, નહીં તો આપણને વ્યક્તિના 100 ગુણમાં એક અવગુણ દેખાય. 100 સારા ગુણ હોય તો એક અવગુણ દેખાય. એટલે ધોળી ચાદરમાં કાળો રાગો નથી ખોરવો. આપણે દરેકનું કંઈક સારું હોય લેવું છે. દત્તાત્રેય હતા, 24 ગુરુ કરેલા એમણે, દરેકનું સારું સારું લીધેલું. આપણે એવી દત્તાત્રેય જેવી દ્રષ્ટિ રાખવી, તો એણે કરીને આપણે અંદરની આપણી શાંતિ નહીં જાય, આપણો આનંદ નહીં જાય, આપણે મસ્તીમાં રહીશું. કોઈક તમને આવીને કહી જાય એટલે ગધેડો છું, તો થોડુંક તો ખોટું લાગે. કુમીબેન લાગે થોડું? હવે નથી લાગતું? સારું સારું. પણ એવું કે ગધેડો, ભાઈ આપણે ચારે બાજુ જોઉં, ભાઈ હું દેખાઉં છું એવો ગધેડા જો? હું તો નથી દેખાતો, રાઈટ? હવે તમે પોતે નથી દેખાતા, તમે કન્વિન્સ છો, તો પછી હવે એને દેખાયો તો એની ઈચ્છા, ભાઈ એનો એના ચશ્મા જુદા હશે એનો. સ્વામીની વાતમાં એક વાત આવે છે, 2 સંતો ઝઘડેલા. એમાં એક સંતે બીજા સંતે કહ્યું મારા શાળા, આપણે એને ગુજરાતીમાં ગાળ કહેવાય, મારા શાળા. શાળા એટલે કે એની બેનને એ જે ગાળ ભણવાવાળો છે પરણ્યો છે, એ તો શાળો જ થાય ને, તો શાળો કહે ને. એટલે એ ગાળ કહેવાય કે છે. આમ બેનને પરણાવવાના બહુ ઈશક હોય, અને પાછા જો એવું કોઈ બોલે મારા શાળા, તો પાછું ખોટું બી લાગે. હવે કયું સાચું ને કયું ખોટું એ જ મોટી વિસામણ છે એનો. પણ કોઈ એવું બોલે કે મારા શાળા એનો, અથવા શાલા કહીને બોલે એનો, તો ખોટું લાગે. તો પેલા સંત પૂજા કરતા હતા, બેઠા હતા. એને આવીને બીજા સંતને કંઈક એની પર ગુસ્સો છે કે શાલા એનો. પણ ત્યાં આગળ સ્વામીને બધા બી બેઠા હશે જોડે, સાંભળ્યું. પણ પેલા જે પૂજા કરવાવાળા સંત હતા ને, એણે પેલા સંતને 2 હાથ જોડ્યા એનો. ઓહો, મારા ધન્ય ભાગ કે મારી બેનને તમે ગ્રહણ કરો કે છે. આવા મોટા સંત થઈને તમે ગ્રહણ કરો, મારી બેનના ભાગ્ય ખુલી ગયા ભાઈ એનો. જો વાત એકની એક જ નહીં કરી, રાઈટ? પણ પેલા સંતે એટલી પોઝિટિવ લીધી તો એના હૈયાની શાંતિ ગઈ નહીં. અને આપણે કહીએ કે જો આપણને કોઈ ગધાડો કહે તો આપણે ક્યાં સુધી ચાલુ કરીએ? તું ગધેડો, તારી માં ગધેડી, તારો બાપ ગધેડો, તારો દાદો ગધેડો, આવું કહેવું જ વધારે. અને પાછું 100 વખત કહે મને ગધેડો કહ્યો, પેલા 100 જગ્યાએ જઈને કે મને પેલા ગધેડો, પણ ત્યાં એને 400 વખત બીજું રિપીટ કર્યું એનું કંઈ નહીં ભાઈ. આવો આપણો સ્વભાવ છે. એ સ્વભાવ આપણે કાઢવા છે. એ સ્વભાવને કાઢવા માટે આપણે આપણા અંતરની શાંતિ જવા દેવી નથી. અંતરમાં આપણને જો કંઈક હાર્ટબીટ વધ્યા, અથવા તો નાકનું ટેરવું લાલ થયું, ક્યારે લાલ થાય? ગુસ્સો આવે ત્યારે. કાનની બુટીઓ લાલ થઈ, મોઢું લાલ થાય, ત્યારે માનવું કે ધૂન કરવાનો ટાઈમ આવ્યો છે. ઇટ ઇઝ ટાઈમ ટુ ડુ ધૂન.
પણ આપણે તે વખત ભૂલી જઈએ છીએ હે. તે વખત આપણે આપણા ચક્કરમાં ચાલતા હોઈએ. હમણાં ગયા શુક્રવારે જેનો હે બાપુ કંઈક વાત કરતા હતા, અમારે એક હરિભક્તને લાગી આવ્યું, બાપુ આગળ જઈને કમ્પ્લેન કરવા મળી. ધૂન કરી હતી પહેલી, કમ્પ્લેન કરતા પહેલાં ભૂલી ગયા હતા. અને બે વસ્તુ છે, ધારો કે આપણા ઉપર જ હોય તો આપણે અંતરદર્શી કરીને પ્રાર્થના કરવાની છે, અને આપણા ઉપર ના હોય છતાં આપણને લાગતો કે આપણા ઉપર છે તો પ્રેમથી વાત કરવાની, પ્રેમથી પૂછવાનું. પણ આપણે ટાઈમે ભૂલી જઈએ છીએ, ટાઈમે ફેલ થઈ જવાય છે, અને પછી પ્રારબ્ધ ઊભું થાય. પછી એ પ્રારબ્ધ પાછું દૂર કરવા પાછી બધી વિધિઓ કરવી પડે. રાઈટ, એ ચક્કર ચાલુ ના રહે એટલા માટે આ વાત છે. સ્વામી બી એ કહે છે કે મોટા હોય તે જાણીને સ્વભાવ રાખે, એમ આવ્યું. ત્યારે પૂછ્યું છે જાણીને કેમ રાખેશ? પછી ઉત્તર કર્યો, જે પ્રવૃત્તિ રાખે તે બીજાના કલ્યાણ સારું, એવી એ પ્રવૃત્તિ રાખે છે. નહીં તો મહારાજ ફેરવ્યા કરે. ગુણાતીતાનંદ સ્વામીને બીજી સી પ્રવૃત્તિ હોય એનો, પણ એ પ્રવૃત્તિ રાખે છે તે બીજાના કલ્યાણ સારું. અને ખાય તથા લુગડો પહેરે, કંઈક ખાય કંઈક લુગડા પહેરે, તે બીજાને કલ્યાણ સારું છે. એ બીજાના કલ્યાણ માટે છે. એના માટે એને એવા અંદરથી આશીર્વાદ આપી દેતા હોય છે કે તારું ભગવાન ભલું કરશે, તું આટલું કંઈક લાવ્યો મંદિર માટે, જ્યાં ભગવાન તારું ભલું કરશે. અમારા અરવિંદભાઈ, અમે તો પહેલી વખત જ મળ્યા છું, કે પહેલાં મળેલા છીએ? ક્યાં મળેલા? આણંદ મળેલા. રાઈટ રાઈટ. પણ એમને દૂરથી જોયા તો જો અહીંયા આગળ આવ્યા તો પૂજા થઈ, ફૂલ ચડાવ્યા એનું. રાઈટ. એટલે સ્વામી કહે છે કે ખાવું નથી ને ખાય છે, ને પહેરવું નથી ને પહેરે છે, અને કોઈને બોલાવે છે તે જીવના સારા સારું છે. એ જીવનું સારું થાય એને કંઈક સંસ્કાર પડે એટલા માટે છે. એટલે મોટા પુરુષ તરફ તો આપણે ખાલી બે હાથ જોડવા, એ મજાની વાત છે, આનંદની વાત છે. પણ બે હાથ જોડવા એ બી સહેલું છે, પણ એ કહે કરવું બહુ અઘરું છે. એમાં હું બી ફેલ થાઉં ભાઈ, તમે નહીં, મારો બી નંબર ઉડી જાય. એટલે આપણે પ્રાર્થના કરવાની દરરોજ મહારાજને, એ મહારાજ મને એવો બુદ્ધિયોગ આપજો, મને એવી સમજણ આપજો કે મારે તમને જ રાજી કરવા છે, મારે હે કાકાજી મારે તમને જ રાજી કરવા છે. ચાલો, સહજાનંદ સ્વામી મહારાજની જય. જો મેં 2 મિનિટ વહેલું બંધ કર્યું છું ભાઈ, મારો 1 વાગ્યા સુધીને મારી ડ્યુટી હતી, પણ મેં 2 મિનિટ વહેલી પૂરી કરી. જો બાપુ લાસ્ટ સન્ડે તો આપણે બધા પ્રોગ્રામ હતા એટલે બાપુનો લાભ નહોતો મળ્યો, પણ આપણે એવું આ થોડુંક ચેન્જ કર્યું છે ગયા વખતે કરતા હતા એના સેટઅપ કરતાં, કે સ્વામીની વાતો બી સાથે જ વાંચી લઈએ છીએ. સ્વામીની વાતોનું થોડીક વાતચીત હું બી કરું છું, અને બાપુ બી લાભ આપે. અને બીજા કોઈને કંઈક સવાલ હોય તો બી પૂછજો. વી આર હિયર ફોર હેલ્પિંગ ઈચ અધર. હા, સહજાનંદ સ્વામી મહારાજની જય. જીવે સાક્ષર મોક્ત કોટિ સુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરૈ વેદાદિ કીર્ત્યમ વિભો તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. જેની અમૃતવાણીતો વૈરહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રહ્મસ્થિતિ અહોલી ન કરે, શુભવ્યય અક્ષરપદે શરણાગત નિજ અલ્પજીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયો તો વંદન કરે. સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજ જાગા સ્વામી કૃષ્ણજી અદાની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, કાકાજી મહારાજની જય, પપ્પાજી મહારાજની જય,
હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય. પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, અક્ષરવિહારી સ્વામી મહારાજની જય, સાહેબ દાદાની જય, દિનકર દાદાની જય, સર્વે ગુણાતીત સ્વરૂપોની જય, પ્રત્યક્ષ ધામ ધામી મુક્તોની જય જય જય. आज के आनंद कीजिए. આનંદ શું? અમને ખબર છે કે કાકાજીની સાથે એક લલિત કાકા આવવાના હતા. હા, અને લલિત કાકાને આપણે 1981માં કોઈક એક્સિડન્ટ થયો. સત્સંગના પ્રચાર માટે જતા કંઈ મોટરસાયકલમાં કોઈક છોકરો ઉડી ગયો. હા, બચી ગયો છોકરો, પણ એટલે એના ઉપર કેસ થયો, પોલીસ કેસ થયો. કેવું? અને પોલીસ કેસ થયો અને એક બાજુ એ અહીંયા અમારી સાથે આવવાના હતા કાકાજી અહીં, અને અમારી ત્રીજી ટ્રીપમાં. એટલે પોલીસ કેસ થયો એટલે નીકળાય તો નહીં. પણ એમણે એ પહેલાં તો તે વખતે આટલું બધું ફોનની ને એવી વ્યવસ્થા નહોતી, એટલે એમણે ત્યાં લખી નાખ્યું. કેવું? એમના સસરાને એને બધાને લખી નાખેલું કે હું અહીંયા આવવાનો છું. હા, પહેલેથી લખે ને કે ભાઈ. અને કાકાએ કહ્યું એટલે વિઝાનો તો કોઈ સવાલ હતો જ નહીં કે મળી જ જશે. અને એમના સસરા, એનું નામ પણ કાંતિભાઈ હતું, આઈ થિંક, નહીં? અને કાંતિભાઈ અમારા દાસ કાકાના ખાસ ફ્રેન્ડ. શું? સાથે નોકરી કરેલી, સાથે ભણેલા જે હોય વાસદથી સાથે, એમ કેવું. એટલે એમણે એમને લખ્યું હા કે મારા જમાઈ, એ શિકાગો આવી ગયા હતા પછી, કે મારા જમાઈ આવવાના છે અને આ દિનકરભાઈને ત્યાં આવવાના છે, ને તમે લેવા જજો, મળજો. અને ખરેખર એ બાને છેવટે લલિત કાકાથી તો આવી શકાયું નહીં, પણ એ લેટર મળે એ પહેલાં આ સમાચાર આવી ગયેલા. મૈત્રીભાવની અદા કરવા દાસ કાકાએ દિનકર અંકલને ફોન કર્યો, વોકીગન, કે ભાઈ પેલા ભાઈ આવવાના છે ને અમારા. તો પછી લલિતભાઈ આવવાના છે, તો મારે મળવા આવું છે. ફોન કાકાએ લીધો કે આવો, કે એવું. પણ તે વખતે કહ્યું પછી કે લલિત કાકા તો નથી આવી શક્યા કોઈ કારણસર. હા, પણ તમે અહીંયા અમે મહારાજની મૂર્તિ પધરાવવાના છે ને તમે આવજો, એમ. કેવું? શું? અને અમે આ સમયો ત્યાં રાખ્યો છે ફ્રાન્સિસ્કો હોલમાં. હવે ફ્રાન્સિસ્કો હોલમાં તે વખતે એમના ઘર ત્યાંની નજીકમાં જ રહેતા હતા. કેવા? એમાંથી અમારા દાસ કાકાને સંબંધ થયો. સમજ્યા? અને તે વખતે એ કે મારાથી નહીં અવાય, મારે રવિવારે ચાલુ છે, મારે રવિવારે ચાલુ છે. હા, મારે. હા, તો કાકાજી કે જો કોઈ ગોઠવાય તો આવજો કાંઈક. શું? પ્રભુને લેવા જશે આખું કુટુંબ. મારો કહેવાનો મતલબ શું? અક્ષરધામનું પ્રભુને લેવા જશે તો ત્યાં પેલું ટ્રાન્સફોર્મર બળી ગયું જે કામ કરવા જાય ત્યાં. શું? તો સવારે ગયા તો ખરા, પણ ભાઈ ટ્રાન્સફોર્મર બળી ગયું, લેબોરેટરીમાં કામ કરવાનું, બધું બહુ પેલું જ ચાલે નહીં તો કરે શું? એટલે બધાને જે આવ્યા બધાને પેડ હોલિડે આપી દીધી કે જાઓ ઘરે જાઓ, કંઈક આજે જ્યાં સુધી ટ્રાન્સફોર્મર બીજું ન મુકાય ત્યાં સુધી એ ન થાય. એમ કરતાં દાસ કાકા જોગમાં આવ્યા. હા, અને દાસ કાકાનું કામ કેવું છે? બહુ પ્રેમી માણસ, એકદમ જબરદસ્ત પ્રેમી માણસ. હા, એવા આપણે જેમ પેલા ગઢડામાં આંબા શેઠની વાત આવે ને એના જેવા. હા, ગઢાળીના આંબા શેઠ જેવું
હા, એટલે પછી એમણે તારાબેનને વાત કરી. તારાબેન કે હવે અહીંયા આવ્યા છે, આપણને આવ્યા, હા, તેમ કે આમંત્રણ તો આપણા ઘરે સમયમાં આવ્યા, હા, આમંત્રણ આપ્યું, હા, તો કે અમારે ત્યાં પધારજો આપ ચા પાણી પીવા. તો તારાબેન કે એટલું કહો જ તમે જમશો, હા, એમ કરતાં અમારો સંબંધ થયો, હા, અને આ સંબંધ એટલો બધો પાંગર્યો, એને લઈને આજે આખું કુટુંબ જોઈએ તો આજે અહીંયા છે. કેવું? અને બધા જ ભાઈઓ ભલા છે. કેવા? એકે એક. અમે રાજુને જોઈએ, ચિમનભાઈને જોઈએ, પેલા કાંતિભાઈને જોઈએ, શું પછી ઠાકોરભાઈને જોઈએ, પછી આ બધા બાળમંડળને જોઈએ, અમારા રશ્મિભાઈને જોઈએ, હા, આખું કુટુંબ જુઓ, શું વિભાબેનને જોઈએ, એકે એક, હા, બધા દોલા માણસો. કેવા? હા, કોઈકનું સારું કરીને રાજી થાય, હા, બહુ ભલી ભાવનાવાળા, કોઈકને માટે કંઈક ઘસાઈને રાજી થાય, અને એમ કરતાં કરતાં અને એકબીજાના સુરજ ભાવવાળા, મમત્વવાળા, કોઈકના દુઃખે દુઃખી થાય એવા. શું આમ તો અમારા તારાબેન જેઠાણી કહેવાય કે દેરાણી કહેવાય? જેઠાણી કહેવાય ને? શારદાબેનના, હા, હા, જેઠાણી, હા. પણ શારદાબેનને કંઈક બ્રેઇનમાં કંઈક ટ્યુમર જેવું થયું હતું ને કંઈક બહુ બીમારી હતી, હા. તો એ અમારી પાસે એટલી બધી મહાપૂજા કરાવે ને એટલું ભજન કરાવે. પછી મને કહે કે તમે જાય, અને તે વખતે હું ફરતો. દિનકર દાદા બહુ ઓછા. કેવા? હું જ્યારે તો કે ત્યાં જાઓ છો, ફિલાડેલ્ફિયા જજો, અમારા ચિમનભાઈને ત્યાં જજો, શું અને શું એમને માટે ખાસ ધૂન કરજો, પ્રાર્થના કરજો. તો એ જોતી ત્યારથી પછી મને તો બધો આનંદની વાત એ છે કે ચિમનભાઈને એ લોકોએ કાકાજીના પણ દર્શન કર્યા છે. કેવું? હા, શું અમારા રાજુભાઈને ત્યાં આવ્યા હતા. હા, રજનીભાઈ, હા, રજની, હા, એ હા ત્યાં મળવા આવેલા. કેવા? હા, તે હા, હા, પણ એમાં અમારી બેબી વિમલ એને મિનલને તો અમારી સાથે એટલું બધું હેત થઈ ગયું કે ના પૂછો વાત. તરુણ બી, હા, આજે તરુણની વાઈફનું નામ શું? હિના. હા, હા, એ પણ એટલી બધી આજે આખું કુટુંબ. પછી એમને લઈને અમારા અશ્વિનભાઈ બી, આપણે કાંતિભાઈ બી અમારી ટ્રીપમાં બી જોડાયા. ત્યાં પેરિસની ટ્રીપમાં પણ જોડાયા. એટલો બધો આનંદ આવ્યો. હા, પણ એના વાઈફ બધા જ, હા, આખું રાજુનું કુટુંબ કહો, મારા સ્મિતાબેન કહો, હા, પછી વિશાલભાઈ ને બધા જ આજે અહીંયા પધાર્યા છો, હા, શિલ્પાબેન ને બધા, હા, અને ઓહો હો તાળી તો પાડો ભાઈ. હા, હા, બધા, હા, હા, બધા, હા, હેતનિષ્ઠાવાળા છે બધા. કેવા? અને મને એ ખબર છે. શું હવે મને તો એક છોકરાઓને જોયા હોય, હું તો નાના હોય, શું પણ એકવાર હું આણંદ ગયો હતો અને કંઈક લગ્ન હતા મારા ઓળખીતાના અને જવાનું હતું, પણ હું કોઈ ભૂલથી કંઈ બીજી વાડીમાં ઘૂસી ગયો. કેવું? બે આમ બાજુ વચમાં ખાલી પડદા જેવું જ હતું. કેવું? પછી મને થયું કે સાલા આમાં તો કોઈ દેખાતું નથી, હા, પણ મારે ટાઈમ ન ભાવ, પણ હું અંદર ગયો. પછી મેં કહ્યું કાંઈ નહીં, આઈસ્ક્રીમ ખાઈને પાછા આપણે, બીજું શું. હું ખાલી હાથે તો ન જાઉં. હા, હા, પણ ગયો તે એટલામાં વિમલ મળી. મને કે તમે મહેન્દ્રમાં પૂછો. શું મને એકદમ જીવમાં બેસી ગયું કે આટલી છોકરી, એટલો કોઈ સંપર્ક નથી, આ નથી, કેટલી મોટી થઈ ગઈ છે, પણ છતાંય ઓળખીને. શું તેના તે વખતે લગ્ન થઈ ગયેલા. આ મારા હસબન્ડ છે, ચાલો મારું ઘર નજીક છે, તમે આવું છે. હવે આવી છે લગ્નમાં. એટલો બધો પ્રેમ. અને ખરેખર એનામાં એક વસ્તુ, હા, એટલા ભાવિક કે કપટ ના કરે. કેવું? બહુ દિલવાળા બધા જ. કેવા? પરગજો, હા, કૂદી પડે. કોઈકનું કંઈક કરવાનું હોય, હા, તો એમ નહીં કે થોડો પોઝ આપો, રાહ જુઓ, હા, અમારી સેવા લઈ લો, આ હું કરી લઈશ. કેવું? હા, હા, અમારા તારાબેનથી કેટલું પહોંચાય.
એ બિચારા એકલા. હા, હમણાં તો હવે પગ સારા થઈ ગયા છે, પેલા પગ ચાલતા નહીં. કેવું તો કંઈ સમય હોય લાડવાની સેવા હું કરી લઈશ. કેવું હા એટલે હા, અને પાછા લાડવા કે 5-25 હોય તો ઠીક છે, કે 15 જણ જમવાવાળાના. હા હા આ તો 500 ને 1000 લાડવા. હા, અમારા સ્વામીજી હે હે 8000 લાડવા. 1000ની લો 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 હે એટલા બધા. હા, એટલા બધા દોલા. હા, એવો ભક્તિભાવ ખરેખર. દોલા એટલે કાંઈ નથી, એમાં ઘસારો પડે જ, કાંઈ નથી પડતો એમ નહીં. હા, ઘરનું રાશન તો વપરાય, ટાઈમ બી વપરાય. હા હા હા, અને મારી એવા કોઈ એવા બી હોય કે લાડવો ખાઈને સલામ, ઓકે બાય. પણ એટલા બહુ ભલા. હા, અને જે ભલા હોય છે, જે ભોળા હોય છે, એને માટે ભગવાન પૃથ્વી પર આવતા હોય છે. કેવું ભોળાના ભગવાન છે, આપણે નથી બોલતા. હા, પ્રેમીજનને વશ પાતળીઓ. કેવું હા, કારણ કે પણ આ સત્સંગમાં ડાપણ અને ભોળ પણ બે નકામું છે. કેવું આ સત્સંગમાં ગુણાતાનંદ સ્વામીને બહુ ડાપણ બી નકામું અને ભોળપણ બી નકામું. પણ એ ધીમે ધીમે એ વિવેક મોટા પુરુષ આપે. કેવું એના સત્સંગમાં રહીએ એટલે. કેવું એટલે કાકાએ સરસ એક શબ્દ આપ્યો, સચેતન, સક્રિય, ક્ષમતાપૂર્વકનો સાક્ષી ભાવ. અને એ સૂત્ર જો કોઈ મૂર્તિમાન કર્યું હોય એવા દિનકરભાઈ આપણી પાસે બેઠા છે. એમના જીવનની ક્રિયા જોઈએ, એ કઈ રીતે ડિસિઝન લે છે, એ કઈ રીતે બોલે છે, એ કઈ રીતે વિચારે છે. હા, એ કંઈ કથા બહુ મોટી નહીં કરી દે ગયા. શું હા, ઓરેટર નથી. હા, પણ એના જીવનનું જો રિફ્લેક્શન ઝીલીએ, ખરેખર ઝીલીએ, તો આપણા જીવનમાં પરિવર્તન આવે, આપણા વિચારોમાં. શું હા, અને બીજું આ સત્સંગની અંદર મોટા પુરુષ કાકાજીથી માંડી, આજે કાકાજીનો 12મી જૂને જન્મદિવસ આવશે. હા, અમારા 12મી જૂને અમારા અમિતભાઈનો બી જન્મદિવસ છે. અમારા 12મી જૂને અમારા એક નવા પ્રગટેલા મુક્ત દિવ્યાંગભાઈનો બી જન્મ છે. હા, અને આઈ થિંક અમારા પંકજભાઈની એનિવર્સરી બી છે. અરે તાળી તો પાડો બધા યાર. હા, નિકુનો શું એનો 1 ઓક્ટોબર છે. અરે યાર આવી ક્યાં. હા હા હા, નિશા 11મી જૂન. એટલે આ તો આ બધા શું એટલે કહેવાનો મતલબ શું કે મોટા પુરુષ આપણને વ્યવહારમાં પણ કેમ સુખી થવું શીખવે. ખાલી આત્માનું જ્ઞાન નથી આપતા, બેય આપે છે. વ્યવહાર બી શીખવે છે અને આત્મા પરમાત્માનું જ્ઞાન આપે છે. હા, આપણને વિવેક બુદ્ધિ શીખવે છે. કેવું હા, વિચાર, વિવેક અને વાણી, એનો સંયમ શીખવે છે. એટલે આપણે શું, અને આ વસ્તુ સાંભળીએ ત્યારે આપણને મજા આવે. કેવું પણ એક સંત હતા, જૈન સંત, એમનું સરસ કેસેટનું નામ હતું, આપણે બધા ઘણીવાર દુઃખી છીએ, સુખ જ છે, ભગવાને આપણને બધાને સુખ આપ્યું છે, પણ સુખમાંય આપણને શીરો પીરસ્યો હોય પણ અંદર રેતી નાખીને ખાવ તો શું થાય? કુચુર કુચુર થાય. શીરાનો સ્વાદ આવે હે, પણ કુચુરકુર થાય. એ કાંકરી શું, એ રેતી શું છે? આપણા સ્વભાવની કોઈક છાંટ છે જે આપણને દુઃખી કરે છે. સ્વભાવની કોઈક છાંટ છે, આપણને સુખ લેવા દેતી નથી. સ્વભાવની છાંટ એવી છે હે કે આપણે ઉતાવળા, બહાવરા અને અધીરા થઈ જઈએ છીએ. કેવું હા, ઉતાવળા, બહાવરા અને અધીરા, અને પછી ભૂલ કરીએ છીએ, અને પછી પાછા થોડી વાર થાય ને પછી અક્કલ આવે હે, એટલે પાછું પ્રાયશ્ચિત કરવા જોઈએ કે આવું થઈ ગયું. કેવું હે, ત્યાં સુધી પણ મોટા પુરુષ એવી આપણે ભૂલો કરીને આપણે શું કરીએ છીએ? તો એને એક સરસ વાત કરી કે દુઃખ કોઈને જોઈતું નથી. દુઃખ કોઈને જોઈએ છે હે, પણ સુખ કોઈને લેવું નથી યાર. કેવું શું, દુઃખ કોઈને
જોઈતું નથી અને સુખ આપીએ છીએ તો સુખ લેવું નથી. સુખ લેવું હોય તો એની બી કંઈક યુ મસ્ટ હેવ સમ ફોર્મ્યુલા. કેવું? હા, તે સુખ આપણે લેવા તૈયાર નથી થતા. બોલો. હા, પણ આ રોજ આવી કથામાં આવીએ ને કંઈક ગણ પડે અને કંઈક સાંભળીએ અને એનાથી વિશેષ એવા મોટા પુરુષના જીવનમાં ડોક્યું કરીએ. હા, શું કે એ કેવી રીતે વર્તે છે. એ બધા લોઢાના ચણા ચાવીને મોટા થયા છે. કેવા? હા, જિંદગીમાં અમુક શબ્દો એવા છે કે ભાઈ રાત ગઈ સો બાદ ગઈ, પણ આપણે કેટલા કરી શકીએ ભૂલો? હા હા, આંટી પડી જાય બરાબર કેવી સરસ જોયેલું છે. હા હા, આમ કેવું કહીએ, રાત ગઈ સો હા બાદ ગઈ, તારો વારો આવશે ત્યારે જોઈશ. કેવું? હા હા. પછી આપણે શું કા, ગમ ખાવ તો ગુણાતીત થાવ. એવું કેટલા નાના નાના શબ્દો આપેલા છે. કેવા? ગમ ખાવ, પણ ગમ કોણે ખાવાની? હા હા, આપણે એમાં પછી જોડી બી દઈએ છીએ, આગળ બી જોડીએ છીએ. કેવું? ગમ ખાવ, કમ ખાવ, ખમી ખાવ. હા, એટલે બધા પણ જ્ઞાન પ્રસંગે સરવી જાય છે. કેવું? એ પ્રસંગે સરવી ન જાય એટલા માટે આ મૂર્તિમાન આ ગુણાતીત સ્વરૂપો હોય છે. શું એ આપણને એ સ્થિરતા, શું સ્થિર પ્રજ્ઞા એમાં આપણને લઈ જાય. હા, અને ગમે તેવા જ્વાર ભાટા આવે તો પણ એ આપણને એના જોગમાં બેઠા હોય તો આપણને હંમેશા મોળી વાત ન કરે, બળની જ વાત કરે. કેવું? મોળી વાત ન કરે વિકેદી, બળ ભરી વાત ઉચ્ચરવી, મુખો મુખ થઈ છે ઓળખાણ, કોઈ વાતની નથી તાણ. હા, હાજી ભલા સાધુ હરિ કી સાધ, તન કી ઉપાધિ તજે સોહી સાધુ. સાધુ કેવા? હા, લંગોટી પહેરે એ, ભગવા કપડાં પહેરે એ. હે શું? અમારા એક સરસ સંત આવેલા, એણે સરસ શબ્દ આપેલો. એ કોઈ હા શેષાદ્રી મહારાજ કરીને કે સુખી થવું છે 4 શબ્દ જિંદગીમાં યાદ રાખો. નો કમાન્ડ, નો ડિમાન્ડ, નો કમ્પ્લેન, નો એક્સપેક્ટેશન. કેવું? આવા બધા ઘણા ઘણા વાક્યો આપણે બધા ભેગા કરીએ અને હવે તો કેવું થઈ ગયું, ઈમેલ ઉપર બધાને મોકલે, તને મળ્યું મને મળ્યું. હા, પાછી મારો એકનો એક ઈમેલ તો 4 વાર રિપીટ થઈને આવે. કેવા? હા, પણ એ જ્ઞાન એમાં જ રહે છે. કેવું? હા, પ્રસંગે મિયા ફસકુ. પ્રસંગે મિયા, હા પ્રસંગ આવે ત્યારે મિયા ફસકુ. પણ ભગવાન આપણને રીત શીખવે છે. સંત શું શીખવે છે? કે ભગવાન સર્વોપરી છે, ભગવાન આપણી રક્ષામાં બેઠા છે, ભગવાન આપણી ચિંતા કરે છે. આપણે તમે નક્કી કરો તમે ભગવાનના છો કે નહીં, તો કાલની ફિકર કરતા નહીં, મહારાજને માથે નાખી દો. કરતા સાકાર જે યુનિવર્સલ એનર્જી છે, સાયન્સ બી શોધે છે, તે બી માને છે હે કે આ બધું દુનિયામાં થઈ રહ્યું છે. હે તો એણે હમણાં કંઈક નવું શોધ્યું છે ને, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એની અંદર બી એક એવો પાર્ટિકલ છે અને એ લોકો જીપી કહે છે. કેવું? 1 પાર્ટિકલ. હા, કે એ આ બધું ચલાવે છે. કેવું? શું છે? વોટ ઇઝ દેટ જીટી? આપણે આત્મા કહીએ, બીજી રીતે કહીએ તો એ કે એને એ સાયન્સ એને કે ગોડ પાર્ટિકલ. કેવું? જીપી, દેર ઇઝ સમ પાર્ટિકલ વિચ કંટ્રોલ્સ એવરીથિંગ. કેવું? દિનકરભાઈ એની વિશે વધારે જાણે મારા કરતાં. હા, એટલે એ ગોડ પાર્ટિકલ એટલે આખી દુનિયાનો નિયામક પ્રભુ છે, એક કોઈક એનર્જી છે. હા, અને એ લોકો એ માને છે કે બસ જે નિરાકાર બ્રહ્મને માનીને એક સાર્વભૌમ સત્તા છે, નિરાકાર માનીને ભગવાનનું ભજન કરે છે બધા ઘણા. શું? ઇવન આઇન્સ્ટાઈને પણ એવું કહ્યું. કેવું? કે આટલી બધી મારી શોધ છે, હે પણ જ્યારે હું હારી ગયો છું ત્યારે પ્રાર્થના કરીને સૂતો છું ને મને ભગવાને પ્રેરણા કરી છે. તો એ પ્રેરણા કરનારું કોઈક તત્વ છે. શું? પણ એ કોણ છે ખબર નથી. શું? પછી એને એક યુનિવર્સલ એનર્જી નામ આપે છે. આપણે એમ કહીએ છીએ, ખાતરીપૂર્વક કહીએ છીએ કે એ જે યુનિવર્સિટી એનો ધારક એવા ભગવાન સ્વામિનારાયણ આપણે માટે મૂર્તિમાન. હા, એ બધા હા એ યુનિવર્સલ એનર્જી મૂર્તિમાન પ્રભુ રૂપે પ્રગટ થઈ
એટલે આપણી ઉપાસના સાકાર છે. એટલે શું હે, અને એ પાછી પ્રગટ થઈ એટલું નહીં, રામ રૂપે, કૃષ્ણ રૂપે, બુદ્ધ રૂપે, મહાવીર રૂપે સંભવામી યુગે યુગે, અને આજે પણ એવા ગુણાતીત સ્વરૂપો દ્વારા આજે પણ એટલી જ કામ કરી રહી છે. પણ ત્યાં આપણને બુદ્ધિથી જ જીવવાના હેવા છે, મનથી જ જીવવાના હવા છે. શું એવું એક ભજન બી બનાવ્યું, અમને તો મનથી જીવવાના હેવા. હા શું હા 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 પપ્પાજીનું ભજન છે. હા પ્રભુ અમને કૃપા કરો કે અમે મન અને બુદ્ધિથી ના જીવીએ. એક સરસ દાખલો આપું, બહુ ટાઈમ થતો હશે પછી, કે એક જણે કીધું, એક ભરવાડનો છોકરો હતો કે ન્યૂઝીલેન્ડમાં કે સ્કૂલમાં ભણવા ગયો હશે, કેવું કે આપણી પાસે 100 ઘેટા છે હે, અને 100 ઘેટામાંથી 10 ભાગી ગયા તો પછી બાકી કેટલા રહે? કહો તમે. 100 ઘેટામાંથી 10 ઘાટા ભાગી ગયા તો કેટલા રહે બાકી? ઓલો કે 90. તને કે યુ ડોન્ટ નો, યુ કાન્ટ ફિગર આઉટ, તને એટલી ખબર નથી. હે 10 ભેગા કે ના, કે તમે જુઓ, જાઓ ખેતરમાં 10 ને બહાર મૂકો, પછી અંદર કોઈ રહે છે? 10ની પાછળ બધા જ ભાગી જશે કે એવું? હે તમારું લોજિક માઇન્ડનું કેલ્ક્યુલેશન એવું છે કે 10 જાય તો 90 બાકી રહે. હે પણ અમારું અનુભૂતિ જ્ઞાન એવું છે હે કે એક બી બાકી નહીં રહે. એટલું આ જ્ઞાનમાં ફેર છે, કેવું? હે 10 ભાગી જશે તો એક બી, 10ને છૂટો મૂકો રે કે 10ની ક્યાં વાત કરો, એકને ભગાડો ને તોય બી 99 ભાગી જશે, કેવા? હા હા એટલે આપણે ઘણીવાર માસ કોન્શિયસનેસને ને ફોલો કરતા હોઈએ છીએ, કેવું? હા આપણે ભગવાન આપણને, એટલે કાકાજીનું કેટલું સરસ સૂત્ર, ડોન્ટ કન્સિડર ધ ફેક્ટ્સ એઝ ધે આર, ગો એકોર્ડિંગ ટુ યોર ઇનર કન્વિક્શન, ગો એકોર્ડિંગ ટુ યોર ઇનર કન્વિક્શન. વોટ ઇઝ ધીસ? હે તમારી બુદ્ધિ એમ કહે છે કે 100માંથી 10 ગયા તો 90 બાકી રહે, પણ હકીકત અનુભવ એવો છે કે એકે બાકી નથી રહેવાનો, કેવું? એવી સૂઝ મોટા પુરુષને હોય છે. હે આપણે પાછા વળતા નથી હોતા અભાવ ગુણમાંથી, પણ મોટા પુરુષ કંઈક ને કંઈક આપણી રગે રગ ચલાવીને, કેટલી બધી એની ક્ષમતા હોય છે, આપણી રગે રગ વર્તીને આપણને ટકાવી રાખે છે, કેવું? હા બાકી જે કરવાનું છે એ થતું નથી. અને આ જ્ઞાન અહીંયા જ ખંખેરીને ઊભા થઈને ચાલ્યા જઈએ છીએ. હે હા પણ જે પ્રભુ માને છે કે, અને જો આ મોટા પુરુષો આવું સંસ્કાર, આવું જીવન જીવ્યા છે, એને લઈને આપણામાં કંઈક સુરત ભાવ પ્રગટ્યો છે, આપણામાં કંઈક લેટિંગ ગોની પેલું પકડ્યું છે, લેટ ગો એન્ડ લેટિંગ ગો, કેવું? હા તો જો આજે સરસ બાપાનો જન્મદિવસ, ઘણા લોકો 23મી મે કે જ બાપાનો જન્મદિવસ, પણ મેં એક પુસ્તકમાં એવું બાપાનો જન્મ 2જી કે 3જી જૂનનો છે, કેવું? જૂનામાં પણ જે હોય, પણ આપણો માર્ગ ગોપીઓનો માર્ગ છે. હે હા આપણે જોઈએ તો આખું દાસકાકાનું કુટુંબ જોઈએ તો કયું લાગે? ગોપીજના એનામાં જેવું લાગે કે નહીં? હે ગોપીજનો બધા પ્રેમી કેવા, હા અને ભલા ભોળા. શું? હા આપણો માર્ગ ગોપી માર્ગ છે. પ્રત્યક્ષની મૂર્તિનું મનન ચિંતન કર્યા કરીએ, એના થઈને જીવવું જ છે. ન જીવાય તો જાગ્રત રહીએ. પ્રભુ અર્થે નીકળ્યા છીએ એટલે જપ યજ્ઞ કર્યા કરીએ. સૌને પ્રગતિ કરતા ચૈતન્યો માનીએ. ભગવાન એના વગર અંદરમાં કાંઈ, શું? સૌને પ્રગતિ કરતા ચૈતન્યો માને. અહીંયા આવ્યા છે બધા જ, એને વર્તાવનારો વસે છે મહી. થયું થાય થશે કે એના કરતાં મારા પ્રભુ છે અને સૌને આગળ લઈ રહ્યા છે. એટલે આજે નાના છોકરાઓ છે, શું અમે આપણામાંથી સુરત ભાવ એ લોકો શીખી ગયા છે, કેવું? આજે કાલે અમને પેલા પુષ્પાબેન વાત કરતા હતા, શું? કે અમારી છોકરી પછી કે તું કે તે બધામાં ભગવાન છે, તો તે તારે આને એમ ના કહેવું છે કે તું મમ્મી મેં એનામાં ભગવાન જોયા, તે કહ્યું હતું ને. એટલે અમારી શું નામ? સ્મૃતિ પૂછે છે, બોલો. એને જો એટલે આપણે પઢોરે પોપટ રાજા જેવું જ્ઞાન છે, છોકરાઓ પેલા ઘેટાની જેમ એપ્લાય કરે, એકે બાકી નથી રહેવાનો, કે કેવું? જો ખરેખર તમે ચૂપ રહો અને એનો બચાવ ન કરો તો 5 મિનિટ પછી એ માણસ બદલાઈ જ જશે, કેવું? કારણ કે એને ભગવાનને માનીને લેટ ગો કર્યું ને, તો ભગવાન એને માટે ઉપાયભૂત થઈ જશે.
ભગવાન એના વગર અંદરમાં કંઈ નહીં રહે. આપણા અંતર તરફ નજીક ખબર પડશે કે કેટલી વસ્તુને રાગને આ સત્સંગમાં આવે એટલે આપણે કાંઈ મૂકવા છોડવું નથી પડતું. વગર કીધે જેમ પ્રભુનો નિર્ભેળ અને નિર્વ્યાજ અને નિરપેક્ષ આનંદ આવે છે એમ વગર કીધે ડ્રોપ આઉટ થઈ જાય છે. શું અહીંથી તમે જાઓ છો ત્યારે કંઈક લઈને જાઓ છો, કંઈક ફ્રેશ થઈને જાઓ છો, કંઈ હળવા થઈને જાઓ છો, કંઈ મૂંઝવણ મૂકીને જાઓ છો, કંઈ હોપ લઈને જાઓ છો, આશાનું કિરણ લઈને જાઓ છો. શું અને જ્યારે તમે એવો પોઝિટિવ વિચાર કરો છો ત્યારે પોઝિટિવ એનર્જી આપણામાં કામ કરે છે. આપણા ગુરુ અને ગુરુની પ્રસન્ન એટલે કેટલા અને એમ કરતાં કરતાં આપણે બી મન બુદ્ધિના હેવા છોડી અને શુદ્ધ જ છીએ. ખબર નથી પડતી. વગર કીધે કેટલી વસ્તુના રાગ નીકળી જાય છે. કેવું જેમ હમણાં દિનકરભાઈ કહ્યું, પેલી છોકરી કહે છે હું તો ભગવાન જ ભજવાની છું. હા, નાના છોકરાઓની વાત કેવી હોય છે ખબર છે? અમારી શું કે બ્રહ્મી નાની હતી અને એને પૂછ્યું તે તું ક્યાંથી આવી છે? તો આ અક્ષરધામમાંથી આ બધી વાત શીખે ને. આ મારો નારાયણ બધા બોલે એવું કેવું કે હું તો અક્ષરધામમાંથી આવી છું. તમારા મા સતીજી એવા કોઈક બેન હશે એણે એવું કહ્યું કે હું એ અક્ષરધામમાંથી આવી છું. તો કે એમ? મેં તો તમને ત્યાં નહોતા જોયા. પેલા નૈના બેનને કે પેલા એના ઘરે હશે બધા. અને મને અરવિંદભાઈનું કુટુંબ એટલા માટે યાદ કેવું કે અરવિંદભાઈને એટલો બધો ખાસ સંબંધ નહીં. સંબંધ તો ખરો દાસ કાકાને લઈને, અને દિનકરભાઈ તો એવા છે કે મળવા જેવા માણસ, સૌને ગમી જાય એવા. કેવું શું તમને હોય એના કરતાં તમને વધારે ફૂલ ચડાવે. કેવું શું એવું નહીં કે કાણાને કાણો કહું, સુરદાસ ના કહું. એ રીત મારી પાસે છે. કેવું એની પાસે નથી. કેવું ઓહો તમે તો સુરદાસ છો. પણ આખું અમે પહેલો ફંક્શન મોટામાં મોટું 93માં ને આપણે કાકાજી ટાફ્ટ હાઈસ્કૂલની અંદર 75માં પ્રાગટ્ય, અને પહેલી વાર અમે એવી 100 રૂમો બુક કરી અને બધાને. અરે ત્યારે રસોડું કરવાની કોઈ જગા બી નહોતી કે કાંઈ નહોતું. તો એમના બેખિયાળમાં બધું ચા ને બધું ત્યાં બનતું ને. તપેલા ચડાવવાના ને. એ બસ બસ હા અને મસાલા ને બધું કે એટલે જે કર્યું છે ભગવાનને પ્રગટના એ અર્થે કર્યું છે. પ્રગટના ભક્તોએ એક દાડો ઉગી નીકળવાનું છે. શું આજે જો એમની ભગવાન એવી રક્ષા બી કરી છે. જ્યારે મેડિકલ સાયન્સ હાથ ધોઈ નાખે તો એમ કે ના ના દિનકરભાઈ છે ને ધૂન કરો દિનકરભાઈ થઈ જશે. જો તો આજે સારા થઈને અહીંયા બેઠા છે, આવ્યા છે, આપણે બધા ભેગા મળીને આનંદ કરીએ છીએ. કેવું તો જો આપણે ગુરુહરિ અને ગુરુની પ્રસન્નતાર્થે વિચારવાણી વર્તન કરવા યત્ન કરવો. બહુ જાગ્રત રહીએ. જેની પાસે જોખમ હોય અને જાળવવું હોય જતન કરીને તો શું કરીએ? જાગ્રત રહેવું પડે. એમાં આપણે અખંડ જપ યજ્ઞ કરવું. જપ યજ્ઞ કરીશું તો વિચારો પકડાશે. આપણે આપણા વિચારોને પકડી શકશું, બીજાના નહીં. આઈ વોન્ટ ટુ ચેન્જ માય સેલ્ફ, નોટ અધર્સ. ભગવાનની શક્તિ તો મને આપવા માગે છે પણ આઈ ઇન્ટરપ્ટ, આઈ બ્લોક ધ વે. એનર્જીને બ્લોક હું કરું છું. આ વિચારથી મારા ગુરુજી કયા વિચારથી મારા ગુરુજી રાશિ થશે? બીજા ત્રીજા વિચારો કર્યા, ગોટા વાળ્યા, માથાકૂટ કરી તો કોઠી ધોઈને કાદો કાઢવા જેવું થશે. માટે મહિમાનો, નિર્દોષ ભાવનો, દિવ્ય ભાવનો, સંગઠન ભાવનો, ભજન કરવાનો વિચાર આવે તો તેને સ્થિર કરવો. આજે આપણે એ વિચારમાં સ્થિર છીએ. આજે અહીંયા સત્સંગમાં આવ્યા કયા વિચારમાં સ્થિર છીએ? નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ. કદાચ નિર્દોષ ભાવ નહીં રહ્યો હોય તો અંતરદ્રષ્ટિ થશે કે આઈ મેડ એ મિસ્ટેક. કેવું એમ નિર્દોષ ભાવનો, દિવ્ય ભાવનો, સંગઠન ભાવનો, ભજન કરવાનો વિચાર આવે તો તેને સ્થિર થવા દેવો. છતાંય બસુરું લાગે, ઉણપ લાગે તો તીવ્ર પ્રાર્થના કરીએ, એક ધાર્યું નામ રટન કરીએ. આ વગર બીજો કોઈ ઉપાય નથી. ભગવાનમાં મન રાખવા માટે આ ઉપાય છે, સર્વોપરી ઉપાય છે. એ તો કરવું છે. મન શરીરનો રાજા છે. મન જે સ્વીકારે છે એટલું જ દેહ વર્તે છે. એટલે મનથી જપ યજ્ઞથી ભરેલા રહીશું તો જન્મો જન્મનું કામ થઈ જાય.
અને પછી પાછા નવા દેવે આવીશું ત્યારે ક્ષમતાભરી સ્થિતિમાં જ વર્તતા થઈ જઈશું. આપણે તો આત્માનું ભાથું બાંધી લેવું છે. એને માટે આપણે સત્સંગ કરીએ છીએ, આવી તક મળી છે તેનો લાભ લઈએ છીએ. આપણે અખંડ અક્ષરધામની સમાધિમાં રહેવું છે. આપણે ખરેખર માનીએ આપણને કોઈ વાતની ખોટ નથી અને ખરેખર સુખની પ્રાપ્તિ માટે કોઈ સાધન સંપન્ન કે પૈસાની જરૂર નથી. કેવી એક અંદરથી સંતોષની લાગણી અને આપણા મનમાં વિચારોને પીરિયડ મૂકવાનો છે. કેવું કે આ બધા ધોળા મૂકી દે. ધોળા રે હવે રે મટ્યા, સ્વભાવનું દર્શન થતા, મૂર્તિમાં રહેવાની યાચના. હા, એ અહીંયા આવતા આવતા આપણે શીખી જઈશું. કેવું ગુણાતીત. આપણે સત્સંગ કરીએ છીએ, આવી તક મળી છે તેનો લાભ લઈએ છીએ. આપણને નિરંતર અક્ષરધામની સમાધિમાં રહેવાનું બળ મળે. શું જો કોઈક વસ્તુ તમને તમારી ચાવી ન મળતી હોય, તમારી કોઈ વસ્તુ ગુમાઈ ગઈ હોય, તમે વિચાર છોડી દો શોધવાનું. કેવું અહીંયા મૂકી હશે, અહીંયા મૂકી હશે, આને આપી હશે, આ લઈ ગયો હશે, પેલો લઈ ગયો હશે. વી આર બ્લેમિંગ સો મેની પીપલ એન્ડ વી આર ડુઈંગ સો મેની પ્લેસીસ ટુ રિસોર્સ. અને તમે હે મહારાજ તું ઉપાયભૂત થા, યુ ફાઇન્ડ આઉટ. કેવું તો તમારી નજર વગર કીધે ત્યાં પડશે, કારણ તમારો હાથ કંઈક બીજી વસ્તુ લેવા જતા. અને મારે તો રોજ આવા પ્રસંગ બને છે. કેવું હું તો બહુ ભૂલકડો છું. કેવું પણ હાથ ઊંચા કરી દઉં. કેવું મહારાજ ના યુ ફાઇન્ડ આઉટ. કેવું આજે અમારે કાલે સવારે જ થયું કે હું કંઈ ડિઝાઇન પડે ને એવી કંઈ ચાળણી લાવેલો, પેલી જાળી આવે ને, એટલે જે આપણે મદ્રાસી લોકો, મહારાષ્ટ્રીયન લોકો આમાં છાબડિયાની જેમ પેલી ઉપર ચીરોટી નાખી દે અને આમાં સાથીઓ પાડે, આ કરે તે કરે, દીવો કરે, રંગોળી પૂરે. એવી હું સાઉથની ટ્રીપમાંથી લાવેલો. પછી મેં પેલાને આપી. કોને? અમારો સેવક છે, શું નામ, અલ્પેશભાઈને. કે પછી અલ્પેશને મારે પેલા ભાનુબેન આવ્યા કાલે એને બતાવી હતી. મેં કીધું તું પેલી લઈ આવ ને. તો કે મને મળતી નથી. મેં મૂકી હતી. બાપુ તમે ક્યાં? મેં કીધું હવે તું જો એને બિચારીને જવાનો ટાઈમ છે, ફરગેટ ઇટ. શું તે પછી મેં છોડી દીધું કે કાંઈ નહીં, હવે બીજી વાર આવશે ત્યારે વાત. મેં કીધું આપણે કોઈ વાર સ્વામી કે કોઈ આવે મોટા પુરુષ, 2 મિનિટમાં કરી લેવાય. શું સરસ લાગે. તો એ 1 ડઝન હતી, પછી એકાદ નહોતી. શું પણ કોઈ મારી પાસે માગવા નહીં આવતા, હું નહીં આપું. ના કારણ કે મને ખબર છે આપણે બધા ગુજરાતી આરંભે સુરા લઈ જાઓ ખરા, પણ પાછા આપવાનું તો તમે આવજો, તમને ગરજ હોય તો. ચા પીવડાવીશું એવું કે પાછા કેવા. એટલે પછી મેં છોડી દીધું મનમાં. મેં કંઈ નહીં. હવે પછી એને બી બ્લેમ કરો નકામો. બિચારો સેવક કામ કરે છે, એ નહીં તો ભાગી જાય. કેવો એટલે પછી આજે સવારે એમને એમ જ શું કંઈક દવાની બોટલ લેવા ગયો તો એની અંદર ઉપર એક થેલી હતી. મને કે આમાં દવાની બોટલ છે, તો એની અંદરથી પેલી જાળીઓ જ નીકળી લ્યો, જેને હું દવાની બોટલ બાંધતો હતો. કેવું એટલે આવું છે. ભગવાન પર છોડતા, નિરાધાર થઈને, નિરાકાર થઈને, સર્વાધાર પ્રભુને સ્વીકારીને એક પળ તો જીવવાનો પ્રયત્ન કરી જો. ક્યાં પ્રભુ નથી? શું પેલા હરીન્દ્ર દવે પુસ્તક લખ્યું, માધવ ક્યાંય નથી. અને માધવ ક્યાંય નથી એવું પુસ્તક છે એનું. સરસ. આપણે એવું કહીશું માધવ ક્યાં નથી? જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપકી. સર્વ ખરીદમ બ્રહ્મ. અને એટલું જ નહીં, પણ એવું જો તમે વિચારશો તો દરેકે દરેક મુક્તોમાં પણ એ પ્રભુનું દર્શન થશે ખરેખર. અને તમે જો એને બી માફ કરતા શીખ્યા હશો તો કેવું એ શું કામ બોલે છે. તમને રિયલી સહિષ્ણુ બનવું છે, સહિષ્ણુ બનો પહેલાં. કેવું પછી સુરત બનજો. સહિષ્ણુ પહેલાં, સુરત થવાની પહેલાંની ભૂમિકા સહિષ્ણુ બનો. આની જગ્યાએ હું હોઉં તો યુ રિપ્લેસ યોર સેલ્ફ. અમારા સહિષ્ણુ છે, અમારા શિલ્પાબેનના બાબાનું નામ. કેવું મોટા પુરુષ નામ એ બી એવા આપે. આપણે સહિષ્ણુ બનવું બધાના, પછી સુરત થજો. કેવું તો આપણને પળે પળે આ અનુભવ થયા કરશે. આપણે નિરંતર અક્ષરધામની સમાધિમાં રહેવાનું બળ મળશે. અક્ષરધામની સમાધિ એટલે આવતીકાલની ફિકર નહીં. આ પળે હું આઈ એન્જોય ધીસ મોમેન્ટ, વેરી મચ આઈ એન્જોય ધીસ મોમેન્ટ. એવું જે જીવાય એ અક્ષરધામનું. અને એવું જીવાય કેના બળે?
બસ પ્રભુ સર્વત્ર છે, પ્રભુ હાજર છે, પ્રભુ પ્રગટ છે, પ્રભુ મારી સાથે છે, જ્યાં હું છું ત્યાં મારો પ્રભુ છે એવું માનીને આ જ્ઞાનની પ્રેક્ટિસ પ્રભુ કરાવે છે. હા, ગુણાતીત જ્ઞાનનું નવનીત સહજ બને. ગુણાતીત જ્ઞાનનું નવનીત શું છે? હા, જો જલ્દી બોલી લઉં છું, કોઈનું જોવું નહીં. હા, લુક આફ્ટર યોર બિઝનેસ. કેવું એનો અર્થ? હા, પછી પોતાનું કરી લેવું. પેલા લાડવા આપણે જમી લેવા ખાલી થઈ જશે. હા, 50 માણસની એટલે હો થઈ ગયા એ નહીં. હું અહીંયા મારી સાધના કરવા આવ્યો છું. બીજો કોઈ સાધના શું કરે છે એની માટે નહીં. કોઈનું જોવું નહીં, પોતાનું કરી લેવું. મૂંઝવણ આવે તો માળા ગમકાવવી, માળા જપ યજ્ઞ. હા, ભગવાન હાજર છે, ભગવાન પ્રગટ છે, ભગવાન મારી સાથે છે, ભગવાન હું કહે એમ કરે છે ને હું કહું એમ કરે છે, પણ મારે ભગવાનને પ્રગટ તો કરવો પડે ને. શું? હા, શું પછી શું મૂંઝવણ આવે તો બીજા વિચાર નહીં કરવા, કારણ કે આપણો બાપ મરી નથી ગયો. મરે એ આપણો બાપ નહીં. કેવું? હા, મરે એ આપણો બાપ નહીં. શું? મને એવું કોણે કહેલું? આપણે પેલા મકરંદ દવે, ધ ગ્રેટ ઓથર, બહુ ભ્રમી સ્થિતિમાં પહોંચેલો માણસ. એને જે પુસ્તકો લખ્યા છે, મેં કીધું કાકાજી ગયા અંતર્ધ્યાન થયા. મેં કીધું મને આટલો અફસોસ. મને કે જો મરે તો એ આપણો બાપ નહીં, અને આપણો બાપ હોય એ મરે નહીં. કે બોલ હવે તું શું નક્કી કરે છે કે મને? શું? હા, જો એવા મોટા પુરુષના આવું એક વાક્ય આપણને મળી જાય. કોઈને આપણો બાપ હાજર છે. આપણે આજે બી એવા ને એવા મહારાજના સાનિધ્યમાં બેઠા છીએ. શું? આજે પણ એ મહારાજનું તત્વ પ્રગટ છે, એવા સંતો થકી પ્રગટ છે. હા, એવા સંતો થકી પ્રગટ નહીં, તમારામાં બી પ્રગટ છે, પણ એણે પ્રગટ કર્યું છે અને આપણે પ્રગટ કરતા અવર લોજિક ઇન્ટરપ્ટ્સ. કેવું? એ બ્લોક કરે છે બધું. કેવું? હા, એટલે આપણે શીખવું છે એની પાસે. ભાઈ તમે આ વિદ્યા શીખવાડો ને. પપ્પાજી નથી કહેતા, એ કાકાજી તમને તો સમાધિ થઈ, હવે થઈ. હા, પણ હવે અમને સમાધિમાં રહેતા થઈએ એવું કરી આપો. હા, એ શીખવા આપણે અહીંયા આવ્યા છીએ. હા, ગુણાતીત જ્ઞાનનું નવનીત સહજ બને. અખંડ મહામાનવનું સુખ ભોગવતા જઈએ. અખંડ મહામાનવ કોણ? અત્યારે તો માણસ તો છીએ. આપણે જાનવર તો નથી જ. બુદ્ધિપૂર્વક વિચારીને જીવીએ છીએ. પણ મહામાનવ એટલે શું? મહામાનવ જે મન બુદ્ધિથી પાર જઈને જીવે. કેવા? મન બુદ્ધિ ચિત્ત અને અહમને પાર કરીને જીવે એ મહામાનવ. યુ મીન ઇટ. હું આત્મા છું, બ્રહ્મ છું, હું અક્ષર છું, મારે વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન છે. હા, અને તે સર્વના કારણ છે. એ ભાવના દૃઢ કરીએ એટલે આપણે મહામાનવ થઈ ગયા. બોલો. અને એવું પળે પ્રેક્ટિસ કરીએ. અહીંયા જ નહીં, સત્સંગમાં નહીં, સત્સંગની બહાર વ્યવહારમાં જઈએ તો વ્યવહાર બી કરવો પડે, પણ એ જળ કમળવત હોય. કેવું? કરતા થકા અકર્તાના ભાવે કરતા હોઈએ એમ. અખંડ મહામાનવનું સુખ હળી મળીને સૂર્યોદય ભાવ એકતાથી જીવન જીવવાના હેવા પાડી દઈએ. આપણું કોઈ પ્રિયજન આપણી બાજુમાં સુધી રાતના ફાર્ટિંગ કરે તો આપણે કે ઊભો થઈને ભાગી જઈએ, પડ્યા રહીએ. શું? બધાનું ગમાડતા થઈ જઈએ. એક બેન કે ભાઈ મને સરસ આશીર્વાદ આપો, મારો જન્મ. મેં કીધું એક વસ્તુ છે, સત્સંગમાં સુખી રહેવું છે, એક જ વસ્તુ, બધાનું બધું ગમાડતા શીખી જવું. બસ. કેવું? હા, બધાનું બધું જ ગમાડવું. એને જોવાવાળો મહારાજ છે, અહીંયા આવ્યો છે, એટલે તું ક્યાં પાછો રંજુ પંજુ પાછો? હા, આપણે આપણી દાઢી ઓલવો ને યાર. કોઈનું જોવું નહીં, પોતાનું કરી લેવું. મૂંઝવણ આવે તો માળા ગમકાવી, પણ બીજા વિચાર ન કરવા. સાક્ષાતનો મહિમા નિરંતર ગાયા કરો. અને પછી ભાઈ સમ સૂર્યોદય ભાવ, એ કંઈ બાકી નથી રહી જતો ને. સમ સૂર્યોદય ભાવ એકતા રાખવી. સમ સૂર્યોદય ભાવ એકતા રાખવા મારાથી શરૂઆત કરવાની. એ જો પેલો સુરત ભાવ નથી રાખતો એમ નહીં. પેલા એ સુરત ભાવ નથી રાખતો એ તો બરાબર છે, પણ એ પેલા તું નથી રાખતો એટલે તું એની કમ્પ્લેન કરવા આવ્યો છે. કેવું? એવું સમજીને જીવીએ. તો મૂંઝવણ વિક્ષેપ અભાવમાં ટકી જ ન શકીએ, અને આપણા જ્ઞાનતંતુનું રૂપાંતર થઈ જાય, ભગવાન પણ સ્વભાવ બદલી આપે. એવા આજના શુભ દિવસના પપ્પાજીના આશીર્વાદ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.